કોણ છે? વસ્તી ગણતરીમાંથી આગળ શું? હા, આવો. લ્યો સાહેબ, ખુરશી લઈ લો. મજામાં? આવો મજામાં. હું સેન્સર વિભાગમાંથી આવું છું. ઓકે. અને હું તમારી વસ્તી ગણતરી કરવા માટે આવ્યો છું. હા, સારું. અને હું તમને થોડાક સવાલ પૂછીશ, તમારે એને જવાબ આપવાના રહેશે. એ સારું, વાંધો પણ આ પૂછો. હું કોઈ પણ પ્રકારનો ફ્રોડ કરવા માટે આવ્યો નથી. તમારી પાસેથી કઈ ઓટીપી માંગીશ નહીં. તમારી પાસેથી કઈ આઈડી પ્રૂફ પણ માંગીશ નહીં. એટલે ડરવાની જરૂર નથી. ઓકે. તમારું આ મકાન ભાડે રહ્યો છો? હા, ભાડે રહીશ. ઘરના ભોંયતળિયામાં તમે શું વાપરો છો? માટી, લાકડું, ટાઇલ્સ છે, પથ્થર વાપરે છે, શું વાપરો? ટાઇલ્સ છે. ટાઇલ્સ. પછી દિવાલમાં શું વાપરો છો તમે? લાકડું છે કે પછી પાકી ઈંટોનું બનેલું છે? લાગે છે તો પાકી ઈંટોનું. પાકી ઈંટોનું છે. છતમાં તમે શું વાપરેલું? કોન્ક્રીટ છે? હા, ધાબુ છે ને? પાકું જ લાગે છે એટલે કોન્ક્રીટ જ હોય ને. પછી અહીંયા તમે રહેવો જ છો, બરોબર ને? હા. તમે કઈ નહીં રહેવો. સ્થિતિ પણ સારી જ છે ઘરની. કેટલા વ્યક્તિ રહો છો તમે? અમે હું રહું છું, મારા હસબન્ડ છે ને તમારો નાનો છોકરો છે. ઓકે. તમારા કુટુંબમાં મુખ્ય માણસનું નામ શું છે? શંકરભાઈ. ઓકે. ઓકે, એનું કંઈ થોડું સાંભળ્યું. તમે કઈ જાત છે તમારું? અમારી વણકર છે. એટલે અનુસૂચિત જાતિમાં? અનુસૂચિત જાતિમાં આવે છે. તમારે ના જણાવ્યું હોય તો તમે ના જણાવી શકો. ના, અમે કહી શકીએ છીએ અમે અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ. એ તમે ભાડામાં રહો છો. હા, અમારે ભાડાનું મકાન છે. તમારામાં કેટલા ઓરડા ઉપયોગમાં લો છો? અમે એક નાનો રૂમ છે. તમે એક બે જ માણસો રહો છો, બરોબર ને? એક જ દંપતિ રહે છે, બીજું કોઈ છે નહીં. પછી રેડિયો કેવું છે તમારા ઘરે કઈ? ના, કોઈ નથી. પછી ટીવી છે? ના, નથી ટીવી. ઓકે. ઇન્ટરનેટ છે? હા, એટલે ફોનમાં તો વાપરો છો ને? હા, ફોન યુઝ કરીશ. ઓકે, બરાબર. ફોનમાં જ વાપરો છો. પછી સાયકલ, સ્કૂલ, સ્કૂટર કે મોટરસાયકલ એવું કઈ છે? હા, 2 વ્હીલર છે. કાર? કાર નથી. શું ખાવ છો તમે? ચોખા, ઘઉં, જુવાર, બાજરી? હા, મુખ્ય ખોરાક તો તમારો ઘઉં જ છે. હા, ઘઉં છે વગર. પછી તમે શૌચાલય છે તમારા ઘરે? હા, છે શૌચાલય છે. ગટરની વ્યવસ્થા છે? હા, છે. બંધ ગટર છે ને? પીવાના પાણીની વ્યવસ્થા? હા, પીવાના પાણીની ઘરની વ્યવસ્થા અંદર જ મળી રહે છે ને કે બહાર ભરવા જાવ? હા, પાણી નહીં જતા ઘરમાં જ મળી રહે છે. પછી તમે સીએનજી એલપીજી વાપરો છો? હા. એટલે ગેસની લાઈન છે કે પછી ગેસનો બાટલો? ગેસની લાઈન નથી, ગેસનો બાટલો છે. પછી તમે પીવાનું પાણી તો આવી ગયું, બરોબર? ઘરની અંદર પછી તમારે લાઈટ માટે તો વીજળી જ આવશે ને, બીજું કઈ તમે વાપરતા? શૌચાલયનું કે તમે તમારા બે માણસો પૂરતું છે કે પછી? ના, અમારા બે માણસો પૂરતું છે. ઓકે. તમે તમારો મોબાઈલ નંબર આપવા માંગો છો? હા, જરૂર પડશે તો આપશું. તમારું થઈ ગયું છે, બરોબર? બીજું કોઈ તમારા ઘરે આવશે નહીં? તમારા સાથ સહકાર આપવા તમારો ધન્યવાદ. થેન્ક યુ મેમ.